માતાજીની મિત્રો, અમે આ ચા પાણી પીએ છીએ અને ચા પાણી પી અને આડા કામ ધંધે જવાનું છે અને અમે આ ઘરનું કામકાજ કરીએ છીએ અને ઘરે આમ ભાડું છું આડા આડવા થઈએ છીએ અને બધાને આ વિડીયા મૂકવા છે. હાલો મિત્રો, ચા પીને હવે હું હાઈવે જવું રહ્યો છું અને હાઈવે જઈને વિડીયો બનાવીશ. અમારે કંડલા હાઈવે રોડ આવેલો છે અને અહીંયાથી કંડલા જાય છે, બાજુ જાય છે રાધનપુર, પાલનપુર, અમદાવાદ, મુંબઈ બધે જાય છે અને આ અમારા ગામનું સ્ટેશન આવેલું છે. તો આ વિડીયો નિહાળો અને આ સાધન આવવા જાય છે તો બધાને જુઓ અને બહુ સારું આ પ્રદર્શન છે. આ બાજુ વડું છે, આ બાજુ વડવાઈ ઊભી છે. હાલો મિત્રો, હવે રોડેથી હું સતીમાના મંદિરે નીકળ્યો છું અને સતીમાના મંદિરે જઈ અને દર્શન કરી અને વિડીયો બનાવીશ. જય સતીમા. આ સતીમાનું પ્રાચીન મંદિર આવેલું છે અને વર્ષો પુરાણી આ કથા છે. તો આ ચારણની એક ભાઈ હતા સતીમા અને સતીમા એક જાન જતી હતી અને જાનનો બધા માણસો અહીંયા વાય હતી, વાયમાં પાણી પીવા ઉતર્યા અને લાડો પણ જોવા માટે ઉતર્યો અને લાડો વાવમાં પડી ગયો. પછી લાડાના સાથે સતીમાં પણ આમાં લાડાને ખોળામાં લઈ અને પોતે અગ્નિ સંસ્કાર કર્યા અને સતી થયા. આ પુરાણી કથા છે. તો આ સતીમાનો વિડીયો જરૂર નિહાળજો અને સતીમાને ઇતિહાસનો હું વારંવાર વિડીયો મૂકીશ અને તમે નિહાળજો એવી મારી પ્રાર્થના છે. હાલો મિત્રો, હું રસ્તામાં જતો હતો અને આ આંખો છે બે માણસો ઉપર હુમલો કર્યો છે તો આનાથી છેટા ભાગજો, નહીં તો તમારા હાડકા બીજા ભાગી નાખશે. હાલો મિત્રો, આ આંખો છે એ બહુ વિચિત્ર જાતિ છે અને બહુ ખરાબ છે અને તમે આનાથી ચેતીને રહેજો અને ચેતીને હાલજો, નહીં તો તમને એક શેંક મારશે તો તમારા હાડકા વાડકા નોખા કરી નાખશે. એટલું જરા વિચારજો અને ખૂબ આનેથી સાવચેતી રાખજો, નહીં તો બહુ વિચિત્ર જાતિ છે. એટલે તમે બહુ વિચારીને હાલજો અને બહુ જોઈને હાલજો, આનાથી બહુ દૂર હાલજો એવી મારી વિનંતી છે.